આ બધી સાઈનું છે. આ વિરાટ કોહલીની છે. અમદાવાદ આવશો હું છે ને મોબાઈલ લેવા, અને મોંઘો મોબાઈલ છે, મોંઘો લ્યો ને. લક્ઝરી દેખાડી 4 કરોડ રૂપિયાની ઓફિસ છે ભાઈબંધની. રામ રામ કલે જાઓ. આજે છે ને ભાઈ બહુ ઝાઝા દિવસ પછી આપણો વ્લોગ આવે છે, અને એનું કારણ છે કે તમને ખબર છે કે ભાઈ મારું જે એક્સિડન્ટ જે પણ અકસ્માત થયો હતો એના કારણે મારો હાથ ફ્રેક્ચર થયો હતો. જો અત્યારે પણ ગરમ પાટો છે એને આપણે કઢાવવા જાય, એટલે કઢાવવા મતલબ કે મારો હાથ છે ને હજી સીધો નથી થતો, એટલે સીધો કરવા જાય ટૂંકમાં કામ ને. તો આજકાલના ડૉક્ટર છે ને માડીને સીધો કરી દે છે, બરાબર. જોતા આ નકરી લાઈન દેખાય, જો સીધા એમાં જાય ને એટલે ખબર પડશે તમને. જો તો છેટ ક્યાં લગીને લાઈન છે પવન ચક્કીની. ભાઈ આપણે છે ને વેદાંતમાં પહોંચી ગયા હતા, અને આપણા નવદીપ સાહેબ ને તમારું નામ, આજકાલના ડૉક્ટરે મારો હાથ સીધો કરી દે ને તો રેડી. ઠીક નહીં મારો ઝટકા થેરાપી આપણે હે ઝાટકા થેરાપી. હા ઈ આપણું કામ ઓય ઝટકો મારી ઢીલો જ રાખું હાથ કે ઓહો રાર દેવાય આવું ઓલા ભાઈ કે ભાઈ એક મિનિટ જારો રાખી સાહેબ. ઓહો દુખાણ ગોળી પી લો. ગોળી અત્યારે કઈ નથી કરું, તમે સુઈ જાઓ. ઓહો ભાઈ વિડીયોમાં કોક જોહે ને તો કે સાહેબને પોઝિશન નથી આવતી. સાહેબને જ બધું આવડે, બસ સાહેબ મારું માન રાખે છે યાર. જીમના સાધન લાગે બોડી બનાવવાની. ના આમાં જરૂર પડે આવે. આમાં જરૂર પડે. હવે જો તમને સુતા ફાવે તો સુતા કરવાનું કહેજો. સરસ, વેરી ગુડ. ભાઈ આ સાહેબે છે ને આપણું બહુ સારું રાખ્યું, બરાબર. અત્યારે પાટો બાંધી દીધો, હાથ સીધો થઈ ગયો છે. કંઈ એટલે કંઈ ઉપાધિ જેવું છે નહીં. નવદીપ સાહેબ આ સાહેબનું નામ છે. તમારે કોઈને પણ પર્સનલ હાડકાને લઈને કંઈ કામ હોય, બરાબર, ઘરે હા કસરત કરાવવા માટે કે ઘરે બોલાવવા હોય તો નીચે ડિસ્પ્લે ઉપર નંબર આપી દઉં છું, આ સાહેબનો સંપર્ક કરી લેવો. ઓકે, ભલે દુખાયડું એની યારે તો દુખાડે તો ખરી ને તો જ હમું થાય, બાકી ના થાય. હવે સીધો થઈ ગયો એટલે વાંધો નથી. જો આપણું કામ બામ પતાવીને હવે આપણે નીકળી જવાનું ડાયરેક્ટ ઘરે. પણ ભાઈબંધની હોસ્ટેલ જે ખોટી થવાનું છે, અને ભાઈ અત્યારે વરસાદ જેવું વાતાવરણ છે, બરાબર. આ છે આપણી હોસ્પિટલ. આપણી એટલે મારી નથી, મારો હાથ સીધો કરવા જ આવ્યો હતો હું. ધી નેક્સ્ટ ડે. મિત્રો રાત પડી ગઈ છે ને હું અત્યારે ક્યાં છું ખબર તમને? અત્યારે તમે જોઈને અંદાજો લગાડજો હું ક્યાં છું. હાલો આ બધો અવાજ કેવાનો આવે કઈ નહીં તમને કહી દઉં ભાઈ. જો આ છે ને એક સ્લીપર બસનો એક સ્લીપર સોફો છે, એસી વાળો, બરોબર. જો અહીંયા એસી છે, અહીંયા એસી છે, આને તમે બંધ રાખી છે. એસી મને બહુ ફાવટ આવે નહીં એટલે હું અહીં બંધ રાખી છે. પણ અત્યારે હું અમદાવાદ શું કરવા જાઉં? અમદાવાદ જાઉં છું હું છે ને મોબાઈલ લેવા, અને મોંઘો મોબાઈલ છે, મોંઘો લ્યો ને. તો મજા આવી જવાની છે આ વ્લોગની અંદર. તમે બન્યા રહ્યો. હું લગભગ હવે તમને સવારે જ મળી, કારણ કે અત્યારે છે ને મારે સુઈ જવું ને થડકા એટલા બધા આવે ને કે વાત જવા દે. તો ભાઈ આપણે સવાર પડી ગઈ ને પહોંચી ગયા આપણે અમદાવાદમાં. અને અમદાવાદમાં આ છે ને કંઈક ઇસ્કોન સર્કલ છે. જો અત્યારે સવારનો નજારો, બરોબર. અને મારા ભેગા છે ભાઈ નીતિનભાઈ ચાવડા. આ ભાઈને મેં તમને મળાવ્યા નહોતા, કાલ સાંજે ડાયરેક્ટ આવી ગયા. અને પછી હવે અત્યારે છે ને મારા ભાઈના રૂમે જાઉં, પછી ત્યાંથી આપણે મોબાઈલ લેવા જાઉં ફ્રેશ થઈને આરામથી. મેં તો હજી મોઢું નથી ધોયું, બરોબર. પણ છે ને અમારી બાજુવાળા હોય ને એને પહેલાં તો ચા જોઈએ. જો આ ભાઈ છે ને એને સૌથી પહેલા એ ચા જોઈ. મેં કીધું હાલો ચા પી લઈ પેલા. તો મિત્રો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. નાહ્યું નથી કોઈને કહેતા નહીં. અને અત્યારે છે ને અમે કેબ બુક કરાવી છે. કઈ ગાડી આવે ખબર નહીં, પણ આપણે જોવાનું છે ક્યાંથી આવીએ. આ બાજુ આવીએ કે આ બાજુ આવીએ એ મને નથી ખબર. તું નાયો હો? હા એ તો દેખાય છે. આ પરવેહો રેવા દે ને. મિત્રો કમેન્ટ કરો આ ભાઈ નાયો કે નહીં. નથી નાયો એમ કરજો કમેન્ટ. જો ભાઈ આપણી જેવી તેવી ગાડી તો હોય નહીં, વેગેનર છે. ઓકે તો બે જાય આપણે વેગેનરમાં. ભાઈ આપણે આવી ગયા છે મોબાઈલ લેવા. આવો કંઈક એરિયા છે અમદાવાદનું. આ કંઈક છે ને ટ્રાફિકનો ને બધું સીન તમને દેખાડી દઉં. મિત્રો આપણે ફાઇનલી છે ને મોબાઈલ લઈ લીધો છે. કયો મોબાઈલ લીધો, શું છે પ્રાઇસ, અને મોબાઈલ હું તમને બતાવીશ. પણ અત્યારે પેલા તડકો બહુ વધી ગયો એટલે જરીક એસીમાં બેહવા આવી ગયા અને ખાવા આવી ગયા. ખાઈ લઉં ને પછી હું તમને બધી વસ્તુ કહું તમને. ઓકે, આપણું જમવાનું આવી ગયું છે, બર્ગર ને એવું બધું ખાઈ લે હું, કારણ કે હે ને ઓમ જમવાનું ભાવે હે ને તમે કટક બટક કરી લે. કટક બટકમાં તો હાલે. મિત્રો આપણે જમી કરી લીધું છે, પણ હવે ક્યાં જવાનું છે એનું કઈ ફિક્સ નથી, એટલે જ્યાં જઈને ત્યાં લક્ઝરી દેખાડી 4 કરોડ રૂપિયાની ઓફિસ છે ભાઈબંધની. અમદાવાદના મેન રોડ ઉપર દેખાડી. ખાલી લક્ઝરી જોજો તમે. હે હા તે સારું. હાલ આ ભાઈ કે ત્યાં જતા આવી. ભાઈ આપણે છે ને એક મસ્તીનો રૂમ મળી ગયો એસી વાળો, મતલબ કે ઓફિસ છે, લક્ઝરી છે. આ આંખ ઉમારથી બતાવાય છે નહીં,
વળી મેં કીધું પરમિશન વગર કોઈનું બતાવાય નહીં, પણ એક વસ્તુ હું તમને બતાવી દઉં. આજે એક બહાર કાઢતો ભાઈ, આજે એક બહાર કાઢતો આમ આમાં છે એવું છે તો રહેવા દે. જો આની અંદર મિત્રો છે ને વિરાટ કોહલી, જો આ બધી સાઇનો છે, આ વિરાટ કોહલીની છે, પછી આ નામ શું છે? શ્રેયસ અય્યર. હા એ મને હા એટલે બધા ટૂંકમાં ક્રિકેટના બધા ખેલાડીની સાઇન છે. રોહિત શર્માની જો આ સાઇન, બધા હા બધા ટૂંકમાં આ ટી શર્ટમાં સાઇન કરેલ છે. ક્યાં એમડી કહેવાય ને? આ તો સિરાજ છે ને, MS ધોની. ટૂંકમાં કહું ને તો બધા ક્રિકેટરોની સાઇન છે આ, બરાબર. અમુકની નહીં હોય, મને નથી ખબર. આ એક ટીમની એ છે મારા ખ્યાલથી, કારણ કે હું ક્રિકેટ નથી જોતો એટલે એટલો બધો મને ખ્યાલ ના હોય, પણ મજા આવી આ સાઇનો જોઈને. તો હવે આપણે વાત કરી લઈએ નવા આઈફોનની વાત. આ આઈફોન છે ને 16 Pro Max 1 TB સ્ટોરેજ વાળો છે. એટલે કે આ આઈફોન મને નવો 1,70,000ની આડેગાડે પડ્યો, મતલબ કે માથે પડ્યો, ઓછા નહીં, સમજ્યા. પણ આની કિંમત એટલી કેમ ખબર? આની અંદર 1 TB સ્ટોરેજ આવે ને એટલે મારી પાસે થઈ ગયા 3 આઈફોન. જોકે આની પહેલાં પણ એક હતો ને એ વેચી નાખ્યો, નકર 4 આઈફોન થઈ જાય. પણ હે ને મને શોખ છે કુદરતી ગાંડો એવો આઈફોન, હું વર્ષે ને વર્ષે બદલાવતો હતો. પણ મને મજા આવે ને તઈ લઉં. એવું નહીં જો હમણાં વળી 17 લોચ થવાનું છે, પણ મને એ મજા આવી ને તો એ લઈ લે, એટલે એવો ગાંડો શોખ છે, સમજ્યા. બાકી તો મળીએ આપણે નિરાતે. હવે આમાં જ મારે બીજું શું આવે એ તો તમને કહેવા જેવું નથી. એક બિલ છે, બોક્સ છે ને ખાલી એક કેબલ આવે. ચાર્જર આ લોકો દેતા નથી, હેન્ડ્સફ્રી કે એવું કંઈ દઈએ નહીં, સમજ્યા. એટલે આ જોઈ લ્યો, અડધું ખાધલ સફરજન છે ને એ 2 લાખની આડેગાડે પડે. હવે મિત્રો હું તમને છે ને આની કેમેરા ક્વોલિટી દેખાડી દઉં. જો મિત્રો આ અત્યારે રેકોર્ડ થાય છે ને એ આઈફોન 16 Pro Max માં રેકોર્ડ થાય છે, અને પ્લસમાં માઇકનો કંઈ પણ યુઝ નથી કરતો. આ જે ક્લિયર અવાજ આવે છે ને એની દેન પણ આઈફોન 16 Pro Max છે, કારણ કે એમાં AI એવું ફીચર્સ કહેવાય, ફ્યુચર નહીં ફીચર્સ. એ આજુબાજુના વાતાવરણનો અવાજ છે ને એ કેચઅપ ના કરે, એ કાઢી નાખે, એને રિમૂવ કરી નાખે. એટલે બહુ મજેદાર છે. તમે છે ને કમેન્ટ કરીને જણાવો કે અત્યારે જે આ શૂટ થાય છે એ વિડીયો ક્વોલિટી કેવી છે. મતલબ કે બાજુનું જે 40 ની રાખી દે વિડીયો ક્વોલિટી, અને બાકી 16 Pro Max ની વિડીયો ક્વોલિટી રાખી દે. તમને કઈ બેસ્ટ લાગે ને કમેન્ટ કરો ફટાફટથી. ઓકે.